તો સુરતમાં આજથી કેસરી રંગની 50 નવી ઇલેક્ટ્રિક બસ દોડશે। આધુનિક સુવિધાઓથી સજ્જ નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। મહત્વનું છે કે સુરતમાં અગાઉ અકસ્માતોની ઘટના છાશવારે બનતી રહેતી હોય છે, ત્યારે સુરતવાસીઓને 50 નવી ઇલેક્ટ્રિક બસની ભેટ મળી છે। સુરતના લોકોની સુવિધામાં હવે વધારો થશે। મહાનગરપાલિકાએ બસની મહત્તમ સ્પીડ 40 થી 50 જેટલી રાખી છે। આ બસમાં મુસાફરોની ગતિવિધિ સાથેની જાણકારી મેળવવા 3 કેમેરા લગાડવામાં આવ્યા છે। બસમાં ફાયર સેફટીના સાધનો સહિત એમર્જન્સી બટન પણ મૂકવામાં આવ્યું છે, જેને લઈને બસ ડ્રાઈવર તાત્કાલિક બસ ઊભી રાખી શકે છે। ગુજરાતનું આર્થિક પાટનગર સુરત અને સુરતનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે, એરિયા વધી રહ્યો છે, તેને લઈને સુરતના લોકોને સુવિધા આપવા માટે સુરત મહાનગરપાલિકા સતત કાર્યરત રહે છે। ગઈકાલે દેશના વડાપ્રધાન નવસારી ખાતે આવ્યા હતા, ત્યારે 44,000 કરોડના લોકાર્પણ કર્યા હતા। તેમાંનું એક લોકાર્પણ છે સુરતના લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરવા માટે 50 કરતાં વધુ JBM કંપનીની ઇલેક્ટ્રિક બસો આપવામાં આવી છે। આ બસો ગણતરીના કલાકોમાં સુરતના રસ્તા પર દોડતી થઈ જશે, કારણ કે સુરતના રસ્તા પરથી દોડતી બસો અકસ્માતને લઈને ઘણી ચર્ચામાં આવતી હતી, ત્યારે સેફટી ફીચર્સથી આ બસો તૈયાર કરવામાં આવી છે। સૌથી મહત્વની બસ છે કે તમામ બસો ઇલેક્ટ્રિક છે। એક બસની કિંમત 1 કરોડ કરતાં વધારે છે, પણ જે પ્રકારે બસમાં સેફટી ફીચર્સ મૂક્યા છે, જેને લઈને સુરતમાં અકસ્માતોની જે ઘટના હતી તે ઓછી થઈ શકે। देखिए, जो हमारा अनुभव है सिटी बस ट्रांसपोर्टेशन में, बिकॉज हमारी करीब 8 स्टेट्स में आज की तारीख में बस चल रही हैं इंडिया में, वो सारे अनुभव को मिला के एक ये बस बनाई गई है जिसमें काफ़ी सारे ऐसे फीचर्स ऐड किए हैं जो कि सेफ्टी फीचर्स जो आप बोल रहे हैं वैसा बोला जा सकता है, या फिर कन्वीनियंट फीचर्स जो पैसेंजर्स के लिए हैं। कैमराज हैं बस के अंदर, फ्रंट कैमरा है, डैशबोर्ड कैमरा, एक रियर कैमरा है और इनसाइड पूरा 360 कैमरा है जो लाइव मॉनिटरिंग करता है और सेंट्रल जीपीएस सिस्टम से कनेक्टेड है। तो बस के अंदर क्या गतिविधि हो रही है, बस कहाँ पर है, पैसेंजर इन्फॉर्मेशन सिस्टम, बस कब पहुँचेगी और कितने यात्री पैसेंजर हैं अंदर, वो सब डेटा रियल टाइम आता है। तो देखिए, यहाँ पर बस के साथ हम लोग जो ऑपरेशंस है वो भी मैनेज कर रहे हैं। जो ड्राइवर्स वगैरह की ट्रेनिंग है वो हमने शेड्यूल की है और काफ़ी पीरियोडिक टाइम पे वो ट्रेनिंग्स होती रहती हैं। બિલકુલ આ હતા કંપનીના અધિકારીઓ। હું કેમેરામેનને કંઈ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે, કારણ કે તમામ બસમાં એટલે કે મુસાફરો જ્યારે બસમાં બેઠા છે શું કરી રહ્યા છે તેને લઈને 2 કેમેરા લગાવવામાં આવ્યા છે। સૌથી મહત્વની વાત છે કે ડ્રાઈવર જ્યારે ગાડી ચલાવતો હોય છે ત્યારે ડ્રાઈવર કયા પ્રકારનું કામગીરી કરતું હોય છે, ફાયર સેફટીના સાધનો મૂકવામાં આવ્યા છે। ડ્રાઈવર ગાડી ચલાવતો હોય તે કેવી રીતે ગાડી ચલાવી રહ્યો છે તેને લઈને પણ તેના કહી શકાય કે સીટ ઉપર એક કેમેરો મૂકવામાં આવે છે। તમામ વસ્તુ કંટ્રોલ રૂમથી જોઈ શકાય। ઇમરજન્સી બટન આપવામાં આવ્યા છે, એટલે કે બસમાં કોઈ જો મેડિકલ સિવાયની ઇમરજન્સી હોય તો એ ઇમરજન્સી અહીંયા દેખી શકાય છે। ખાસ કરીને બસમાં એ સિસ્ટમ પણ મૂકવામાં આવી છે કે જો કદાચ કોઈક સિગરેટ પી અથવા તો ધુમાડા થાય તો કહી શકાય કે તરત જ આ બસ ઊભી રહી શકે। અને સૌથી મહત્વની વાત છે કે જ્યારે આટલું મોટું વાહન રસ્તા પર ચાલતું હોય ત્યારે બસની આગળ અથવા બસની પાછળ આવતા વાહનો જોવા માટેના ફીચર્સ પણ આ બસમાં મૂકવામાં આવ્યા છે, એટલે કે ચોક્કસ સુરતમાં થતા અકસ્માત ઘટાડવા માટે અને સુરતના પેસેન્જરો વ્યવસ્થિત મુસાફરી કરી શકે તેને માટે સુરત મહાનગરપાલિકાએ 50 નવી ઇલેક્ટ્રિક બસો આજથી સુરતના રસ્તા પર દોડતી કરશે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। નવસારીમાં નશાના કાળા કારોબારમાં આરોપીનું નવું કિમિયો સામે આવ્યો છે। નકલી પગમાં ગાંજો સંતાડી તે વેચાણ કરતો। વિકલાંગતાની આડમાં આરોપી નકલી પગમાં ગાંજો લગાવીને સંતાડતો હતો અને તે બાદમાં તેનું વેચાણ કરતો। જોકે નશાના કારોબારમાં આરોપીનો આ કિમિયો વધુ સમય સુધી ન ચાલ્યો અને પોલીસના હાથે તે ઝડપાઈ ગયો। પોલીસે કુલ 50,000 મુદ્દામાલ સાથે આરોપી વિપ્રેશ મોએ અને વાસુદેવ જોશીની ધરપકડ કરી છે। હાલમાં ગાંજાનો સપ્લાય કરનાર વ્યારાની મહિલાને વોન્ટેડ જાહેર કરાઈ છે। ભાવનગરમાંથી વધુ એક વખત નશીલી સિરપનો જથ્થો પકડાયો છે। ભરતનગર વિસ્તારમાં આઈ મેડિકલ એજન્સીમાંથી આ સિરપનો જથ્થો ઝડપાયો છે। આઈ મેડિકલ એજન્સીને સીલ કરવામાં આવી છે। 579 નશાકારક કફ સિરપના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો છે। ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક કફ સિરપના જથ્થાનું વેચાણ કરતા હતા। અમદાવાદ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરને સાથે રાખીને આ કામગીરી કરવામાં આવે છે।
રાજકોટના પેઢીમાંથી દાગીનાની ચોરી કરીને કારીગર ફરાર થયો છે. શ્રી પ્રભુ કૃપા અને ગોંડલના પ્રિયા નવનીત ગોલ્ડ નામની પેઢીમાંથી લાખો રૂપિયાના સોનાના દાગીના ચોરાયા છે. મનોજ શર્મા નામના કારીગરે 500 ગ્રામના સોનાના દાગીના લઈ નાસી છૂટ્યો હતો. એ ડિવિઝન પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવે છે. સ્ટોન ફિટિંગ કરવા આપ્યું હતું 2 દિવસ કટકે એટલે એ અમને 3-4 દિવસમાં જમા કરાવી દેતો હોય. એ ગાળામાં એ લોકો જતો રહ્યો કારીગર વસ્તુ લઈને. અંદાજ 211 ગ્રામ જેવું સોનું છે. સ્વાસ્થ્ય ક્ષેત્રે ગુજરાતને મોટી ભેટ મળવા જઈ રહી છે. 25મી ફેબ્રુઆરીએ પીએમ મોદી રાજકોટમાં એમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. રાજકોટની ધરતી પરથી પ્રધાનમંત્રી મોદી એમ્સના લોકાર્પણ સાથે અન્ય વિકાસ કાર્યોની પણ ભેટ આપશે. પ્રધાનમંત્રી 24 તારીખે રાત્રે ગુજરાત આવશે, જ્યારે 25મી એમ્સના લોકાર્પણ કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. એમ્સના લોકાર્પણની સાથે તેઓ 48,000 કરોડના નવા વિકાસ કાર્યોનું પણ લોકાર્પણ કરશે. રાજકોટથી 10 કિલોમીટર દૂર પરાપ પડિયા ગામમાં 201 એકરમાં 1165 કરોડના ખર્ચે એમ્સ હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે. હાલ 250 બેડની હોસ્પિટલ કાર્યરત થઈ રહી છે, જ્યારે આગામી સમયમાં 750 બેડની સુવિધા સાથે હોસ્પિટલ તૈયાર થઈ જશે. આ સાથે 30 બેડનું આયુષ બ્લોક પણ ચાલુ થવાનું છે. ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યભરના દર્દીઓને વૈશ્વિક કક્ષાની આરોગ્ય સુવિધા મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે. એમ્સ વૈશ્વિક કક્ષાની આરોગ્યની સુવિધાઓ, મલ્ટી સ્પેશિયાલિટી ફેસિલિટીઝ આપણે ત્યાં ઊભી થઈ રહી છે અને રાજકોટમાં 720 બેડ વાળી આ હોસ્પિટલમાં અત્યારે આપણે 250 બેડથી આ કાર્યાન્વિત થઈ રહી છે. પ્રધાનમંત્રી મોદી 25 ફેબ્રુઆરીએ એમ્સનું લોકાર્પણ કરવા રાજકોટ આવી રહ્યા છે. પીએમ મોદી રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં સભાને સંબોધશે. તેઓને સાંભળવા હજારોની સંખ્યામાં લોકો રાજકોટ આવે તેવું અનુમાન છે. ત્યારે પ્રધાનમંત્રીના આગમનને લઈને એસટી વિભાગે પણ ખાસ તૈયારીઓ કરી દીધી છે. લોકો સરળતાથી સભા સ્થળ ઉપર પહોંચી શકે તેના માટે એસટી વિભાગે 1400 બસ ફાળવી છે, જેમાંથી રાજકોટ એસટીની 200 જેટલી બસ હશે. જોકે રૂટ કંટ્રોલ કરતા વખતે ગ્રામ્ય વિસ્તારના લોકોને અવરજવરમાં કોઈ તકલીફ ન પડે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. જેને ધ્યાને લઈ રાજકોટ વિભાગ દ્વારા છે તેમાં 200 બસ છે એ ફાળવવામાં આવશે. પરંતુ જે રૂટ કંટ્રોલ કરવાની વાત છે, તો જે રૂટ ઉપર અન્ય બસો છે એ પેસેન્જરને મળતી હોય તેમાંથી જ આપણે બસ છે એ કંટ્રોલ કરશું. જે કોઈ ગામડાની અંદર એક જ બસ જતી હશે તો એની ખાસ તકેદારી રાખવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 25 ફેબ્રુઆરીએ રાજકોટ શહેરમાં જંગી સભાને સંબોધવાના છે. ત્યારે પ્રધાનમંત્રીની આ સભામાં લોકો સરળતાથી આવી શકે અને સભા પૂર્ણ થયા બાદ પોતાના વતન પરત ફરી શકે એટલા માટે એસટી વિભાગ દ્વારા પણ એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ એસટી વિભાગ દ્વારા જે છે અલગ અલગ 200 બસ ફાળવણી કરવામાં આવી છે. જેમાં વાત કરવામાં આવે તો જે છે આ બસની ફાળવણી સમયે એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે કે ગ્રામ્ય વિસ્તારોમાં કે જ્યાં ખૂબ જ ઓછી બસ જતી હોય તેવા કોઈ રૂટ કાપવામાં નથી આવ્યા. એવા રૂટ ઉપર કંટ્રોલ કરવામાં આવ્યો છે કે જ્યાં બસની અવર જવર વધારે હોય, જ્યાંથી લોકોને એક રૂટ કપાય તો અન્ય બસ સરળતાથી મળી શકે એવા રૂટની પસંદ કરવામાં આવી છે. હાલ જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ એસટી વિભાગ દ્વારા પણ પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈને વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. હાલ રાજકોટ શહેર ખાતે પણ જે છે પ્રધાનમંત્રીના આગમનને લઈને અલગ અલગ તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. ઉંઝા માર્કેટ યાર્ડમાં નવા જીરાની આવકની શરૂઆત થઈ છે. ખેડૂતોને આ વર્ષે નવા જીરાના 6,000 રૂપિયા ભાવ મળી રહ્યા છે, જે ગયા વર્ષે 12,000 રૂપિયા હતા. ગત વર્ષે સારા ભાવ મળતા ગુજરાત સહિત રાજસ્થાનના મોટા ભાગના ખેડૂતોએ જીરાનું વાવેતર કર્યું. પરિણામે આ વર્ષે 1.5 ગણું જીરાના વાવેતર થયું હોવાનો અંદાજ છે. વેપારીઓના મતે આગામી દિવસોમાં હજી પણ જીરાની આવકમાં સતત વધારો નોંધાશે અને જેના કારણે ભાવમાં હજી ઘટાડો થઈ શકે છે. જોકે જીરાના ભાવમાં નરમાશ આવ્યા બાદ ફરી તેજી જોવા મળશે તેવો વેપારીઓએ આશાવાદ વ્યક્ત કર્યો છે. જીરું હાલમાં 12,000ની આવક ચાલી રહી છે અને જીરું હાલ દડાના ભાવ છે 5700-5800 રૂપિયા અને સારા માલ 6,000થી 6500 રૂપિયા ભાવ ચાલે છે. આગામી દિવસોમાં જીરું હજી શિવરાત્રી સુધી તો ઘટવાની શક્યતા છે.
શિવરાત્રી પછી આવકો અને લોકો સ્ટોકમાં જીરું મૂકશે પછી તેજી આવશે, હાલ નથી. ખેડૂતોએ ગત વર્ષે સારા ભાવ મળેલા છે એટલે આ વર્ષે જે ભાવ ઘટ્યા છે, ગત વર્ષે લગભગ 12,000 રૂપિયા આજુબાજુ જીરુના ભાવ મળ્યા હતા, એ ઘટીને અત્યારે 6,000 થયા છે. એટલે ખેડૂત કેટલી સ્પીડથી બજારમાં વેચવા આવે છે એની પર બજારના ભાવની વધઘટનો અંદાજ આવશે. પણ આ જે ભાવ છે એમાં કદાચ 500થી 1,000 રૂપિયા જેટલો ઘટશે એવો અંદાજ છે. રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં 2023-24ના સુધારેલા તેમજ 2024-25ના બજેટને બહાલી આપવામાં આવે છે. જિલ્લા પંચાયતની કારોબારી સમિતિએ કુલ 945 કરોડના બજેટને મંજૂરી આપી છે. બજેટની મંજૂર કરેલી રકમ પૈકી 17 કરોડની રકમ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિએ સ્વભંડોળમાંથી બજેટ માટે ફાળવી છે. જોકે આ બજેટમાં તમામ સભ્યો તરફથી પોતાના મત વિસ્તાર માટે 11 લાખના કામો સૂચવવામાં આવ્યા હતા. તેવામાં કોંગ્રેસના સભ્યોએ સૂચવેલા કામને બજેટમાં સમાવાયું હોવાના કોંગ્રેસ તરફથી આક્ષેપો કરાયા છે. ત્યારે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે આ તમામ આક્ષેપોને ખોટા ગણાવ્યા છે. સાથે જ તેમણે આગામી સમયમાં આ મુદ્દે કામગીરી થવી જોઈએ તેવું પણ જણાવ્યું છે. અમારા 7 કોંગ્રેસના સભ્યો છે, એમાંથી એક પણ સભ્યનું સૂચન હાલ આજે અમને આપ્યું છે લિસ્ટ, એમાં એક પણ કામ અમારું લેવામાં આવ્યું નથી. એ લોકો ખોટા આક્ષેપ કરે છે, અમને પૈસા નથી મળતા. આજે જિલ્લાના સૌથી વધુ પૈસા જસદણ અને વિદ્યા વિસ્તારને મળ્યા છે. ભાવનગરથી વિગતો આવી રહી છે. શિહોર પોલીસ સ્ટેશનમાં આપઘાતને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. એક વ્યક્તિએ આપઘાત કર્યો છે. ગઈકાલે રાત્રે દારૂના કેસ બાબતે અટકાયત કરવામાં આવી હતી. શિહોર પોલીસ સ્ટેશનમાં ઉપરના માળેથી કૂદીને આપઘાત કર્યો છે. ઉપરના માળેથી પટકાતા તેનું મોત થયું છે. યુવકની ડેડ બોડીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. આ ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગરમાં દૂધ ભરેલું ટેન્કર પલટ્યું હોવાની ઘટના સામે આવી છે. ચોટીલા રાજકોટ હાઈવે પર ટેન્કર પલટ્યું હતું. ચાણપા ગામના પાટિયા પાસે ટેન્કર પલટ્યું હતું. આસપાસના લોકો સહિત મહિલાઓ ટેન્કરમાંથી દૂધ લેવા બોટલ, બેડા, ડોલ સાથે પડાપડી કરતી પણ જોવા મળી. આ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. સદનસીબે કોઈ જાનહાનિના બનાવ સામે આવ્યા નથી. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.